ધોરણ 10 સીબીએસઈ સાયન્સ ચેપ્ટર 6 લાઈફ પ્રોસેસીસ ન્યુટ્રિશન આપણે ભણ્યા. ન્યુટ્રિશનમાં માઉથ ટુ એનસ સુધીમાં માઉથમાં સ્ટાર્ચનું, પછી સ્ટમકની અંદર પ્રોટીનનું, સ્ટમકમાં પ્રોટીનનું નાનું આંતરડું સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ ત્રણે ત્રણનું ડાયજેશન થાય છે, બરાબર. અને લાર્જ ઇન્ટેસ્ટાઇન જે છે એમાં અનએબ્સોર્બ ફૂડ જે છે એમાંથી વોટર નીકળી અને એનસ દ્વારા બહાર એક્સક્રીટ થાય છે. આવું આપણે શીખ્યા. તો ન્યુટ્રિશન પ્રોસેસ એ આપણી લાઈફ પ્રોસેસ છે અને એના વગર આપણને ચાલવાનું નથી. એવી જ એક બીજી પ્રોસેસ છે 6.3 રેસ્પિરેશન. રેસ્પિરેશન એટલે શ્વસન. શ્વસન એટલે આપણે જે બ્રીધ ઇન બ્રીધ આઉટ કરીએ છીએ એને, એ આખી બ્રીધ ઇન અને બ્રીધ આઉટ એ આખી પ્રોસેસ જે થાય છે એને રેસ્પિરેશન કહીએ છીએ. એક્ટિવિટી 6.4 એ આપણને શું બતાવે છે તો કે ટેક સમ ફ્રેશલી પ્રિપેર્ડ લાઇમ વોટર. ફ્રેશલી પ્રિપેર્ડ, બરાબર, એટલે તાજું બનાવેલું લીંબુનું શરબત. ઇન અ ટેસ્ટ ટ્યુબ, બરાબર. લાઇમ વોટર એટલે લીંબુનું પાણી, બરાબર, શરબત નહીં, બરાબર. અને એ ટેસ્ટ ટ્યુબમાં તમારે લેવાનું છે. બ્લો એર થ્રુ ધીસ લાઇમ વોટર. હવે આ લાઇમ વોટર જે છે લીંબુનું પાણી, એમાં તમે હવા બ્લો કરો એટલે હવા ફૂંક મારો, બરાબર. અહીંયા આપણે હવા બ્લો શેનાથી કરવાની છે તો પિચકારીથી કરવાની છે, કારણ કે અહીંયા આપેલું છે પિચકારી, અથવા તો આપણે અહીંયા પંપ, બરાબર, એનાથી તમે બ્લો કરી શકો. તો બ્લો કરો છો, લીંબુના પાણીની અંદર તમે ફૂંક મારો છો અથવા તો હવા ભરો છો તો શું થાય છે તો કે નોટ હાઉ લોંગ ઇટ ટેક્સ ફોર ધ લાઇમ વોટર ટુ ટર્ન મિલ્કી. ખાલી ફૂંક મારવાથી તમારું લીંબુનું પાણી એ મિલ્કી એટલે કે દૂધિયા રંગનું થઈ જાય છે, દૂધ જેવું થઈ જાય છે, બરાબર. તો એ કેટલો સમય લાગે, તમે કેટલી ફૂંકો માર કરો, કેટલો સમય સુધી તો એ મિલ્કી થાય છે એ તમારે નોંધવાનું છે, બરાબર. યુઝ અ સિરિંજ ઓર પિચકારી ટુ પાસ એર થ્રુ સમ ફ્રેશ લાઇમ વોટર ટેકન ઇન અનધર ટેસ્ટ ટ્યુબ, બરાબર. બીજી એક ટેસ્ટ ટ્યુબ લો અને એની અંદર તમે પિચકારી, એકમાં તમે પોતે ફૂંક મારો અને એકમાં પિચકારી અથવા તો સિરિંજ એટલે ઇન્જેક્શનની જે આવે છે એ, બરાબર. એમાંથી બેમાંથી કોઈ પણ એકને તમે કરો. તો ફિગર 6.7 ની અંદર એ બતાવ્યું છે, એવું કહે છે. તો એ આપણને ફિગર એ શું કહે છે તો એર બીઇંગ પાસ્ડ into lime water with a પિચકારી or syringe. બીમાં શું છે તો કે એર બીઇંગ એક્ઝેલ એટલે આપણે પાછી ખેંચી છે ઇન્ટુ લાઇમ વોટર, બરાબર. તો લાઇમ વોટરની અંદર તમારે એક્ઝેલ એટલે બહાર કાઢી છે, બરાબર. ઇનહેલ એટલે અંદર લેવાની, એક્ઝેલ એટલે ફૂંક મારવાની, બરાબર. તો ફૂંક મારી, બરાબર. તો આ બે એક્ટિવિટીની અંદર બે ભાગ છે, એકમાં તમે ફૂંક મારો છો ને એકમાં પિચકારી ફૂંક મારે છે. હવે ફરી વખત પાછું એમ કે છે તો અહીંયા તમારો એક ભાગ થયો આ કે તમે બ્લો કર્યું, બીજો ભાગ થયો આ કે તમે પિચકારી કે સિરિંજનો ઉપયોગ કરો. એમાં પણ શું કરવાનું તો કે નોટ હાઉ લોંગ ઇટ ટેક્સ ફોર ધીસ લાઇમ વોટર ટુ ટર્ન મિલ્કી. દૂધિયું બનવા કેટલો સમય લાગશે, બરાબર. તો હવે સી,
એટલે આપણે જે ઓબ્ઝર્વ કર્યું સમય અને એનું ચેન્જ ઓફ સ્ટેટ, બરાબર, એ આપણે ઓબ્ઝર્વ કર્યું. તો એમાં હવે વોટ ડઝ ધીસ ટેલ અસ, આ આપણને શું કહેવા માંગે છે અબાઉટ ધ એમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, ઇન ધ એર ધેટ વી બ્રીથ આઉટ. બરાબર. તો આના દ્વારા આપણને આ પ્રયોગ દ્વારા શું ખબર પડે, બરાબર, આ તમે પ્રયોગ એ એક્સપેરિમેન્ટ જે છે એના દ્વારા તમને શું ખબર પડે, તો કે તમે તમારા શરીરની બહાર કાર્બન ડાયોક્સાઇડ કેટલી ક્વોન્ટિટીમાં અથવા તો કેટલા પ્રમાણમાં એને બહાર કાઢો છો, બરાબર, એ અહીંયા તમને બતાવે છે. બરાબર. હવે તમારી એક્ટિવિટી, એટલે અહીંયા તમને એટલું ખ્યાલ આવી ગયું કે એક્ટિવિટી 4 છે એ એક્સેલ એક્સેલ એટલે બહાર કાઢવું. તો બહાર શું કાઢવાનું છે તો કે CO2. બરાબર. હવે એક્ટિવિટી 6.5, બરાબર, ટેક સમ ફ્રૂટ જ્યુસ ઓર સુગર સોલ્યુશન. બરાબર, કોઈ ફળનો રસ, જ્યુસ અથવા તો સુગર સોલ્યુશન એટલે ખાંડનું પાણી. વોટ ઇઝ ધીસ? એન્ડ એડ સમ યીસ્ટ. બરાબર, એની અંદર ફૂગ એટલે યીસ્ટ જે છે એ એડ કરો. ટુ ધીસ ટેક ધીસ મિક્સચર ઇન અ ટેસ્ટ ટ્યુબ ફિટેડ વિથ અ 1 હોલ્ડ કોર્ક. એક કાણાવાળો બૂચ હોય એવા એક કોર્કથી એને તમે ટેસ્ટ ટ્યુબને ફિટ કરી દો અને એની અંદર આ ફ્રૂટ જ્યુસ અથવા સુગર સોલ્યુશનની અંદર યીસ્ટ ઉમેરીને એને એ કરો. બરાબર. હવે ફિટ ધ કોર્ક વિથ અ બેન્ટ ગ્લાસ ટ્યુબ. બરાબર, વળેલી કાચની નળી. બેન્ટ ગ્લાસ ટ્યુબ એટલે વળેલી કાચની નળી, એના આ જે કોર્કની અંદર ફિટ કરો. ડીપ એટલે બોળો. ડીપ ધ ફ્રી એન્ડ ઓફ ધ ગ્લાસ ટ્યુબ ઇન્ટુ અ ટેસ્ટ ટ્યુબ કન્ટેનિંગ ફ્રેશલી પ્રિપેર્ડ લાઇમ વોટર. બરાબર. અહીંયા ફ્રૂટ જ્યુસ અથવા તો સુગર સોલ્યુશનની જગ્યાએ એમણે એટલે અહીંયા આ એક વસ્તુ થઈ, આ બે વસ્તુ થઈ. બરાબર. અહીંયા ફ્રૂટ જ્યુસ, સુગર સોલ્યુશન અને એની અંદર યીસ્ટ ઉમેર્યું. અહીંયા આગળ એ કાચની નળીની અંદર તમે કાચની નળીને અંદર ઉતારે છે. હવે ત્રીજું શું થાય છે તો કે વોટ ચેન્જ ઇઝ ઓબ્ઝર્વડ ઇન ધ લાઇમ વોટર. બરાબર, લાઇમ વોટર લીંબુના પાણીની અંદર શું ફેરફાર થાય છે એ તમે નોંધો. એન્ડ હાઉ લોંગ ડઝ ઇટ ટેક ફોર ધીસ ચેન્જ ટુ અકર. અને આ ફેરફાર થવામાં કેટલો ટાઈમ થાય છે, કેટલો ટાઈમ લાગે છે. બરાબર. તો વોટ ડઝ ધીસ ટેલ અસ, આ આપણને શું કહેવા માંગે છે અબાઉટ ધ પ્રોડક્ટ ઓફ ફર્મેન્ટેશન. પ્રોડક્ટ ઓફ ફર્મેન્ટેશન. ફર્મેન્ટેશન એટલે આથો આવવો અથવા તો સડી જવું. બરાબર. આપણે હળવો ઢોકળો ખાઈએ છીએ, નહીં ખાતા? હા. તો એના લોટને શું કરીએ છીએ આપણે? હા, એની અંદર શું નાખીએ છીએ? દહીં કે એવું, બેકિંગ સોડા, દહીં, બરાબર. એવું તો એના કારણે શું થાય, ફર્મેન્ટેશનની પ્રોસેસ અંદર ચાલુ થઈ જાય, આથવણની ક્રિયા. બરાબર. હવે એક્ટિવિટી, તો પહેલી જે એક્ટિવિટી હતી એમાં એક્ઝેલ CO2, અહીંયા બીજી એક્ટિવિટીમાં ફર્મેન્ટેશન. બરાબર. તો કેવી રીતે થાય છે? હવે we have discussed nutrition in organism in the last section. આ આપણે કરી લીધું છે. બરાબર. The food material taken in
during the process of nutrition is used in cell. આપણે જે ખોરાક લઈએ છીએ એ ક્યાં વપરાય છે તો used in cell, અને સેલમાં શું કરે છે to provide energy, શક્તિ મેળવવા માટે for various life processes. એટલે આપણે જે ખોરાક લઈએ છે બરાબર, એ ખોરાકનું શું કામ થાય છે તો કે એ ખોરાક ન્યુટ્રિશન દ્વારા દરેક સેલને મળે છે, અને એ સેલમાં ત્યાં જઈને એનર્જી પ્રોડ્યુસ કરે છે, અને એનર્જી દ્વારા આપણે લાઈફ પ્રોસેસીસ જુદી જુદી કરી શકીએ છે. બરાબર. હવે ડાયવર્સ ઓર્ગેનિઝમ ડુ ધીસ ઇન ડિફરન્ટ વે. જુદા જુદા સજીવો આ વસ્તુને જુદી જુદી રીતે કરે છે. આપણે જોયું કે અમીબા કેવી રીતે કરે છે, પેરામિઝિયમ કેવી રીતે કરે છે, મનુષ્ય કેવી રીતે કરે છે. તો જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી રીતે કરે છે. વેજીટેરિયન હોય તો એ જુદી રીતે કરે છે, એનિમલ્સ હોય તો એ જુદી રીતે કરે છે. બરાબર. હવે એ ડિફરન્ટ વે જે છે એ ડિફરન્ટ વેમાં અહીંયા આગળ આપેલું છે ફરીથી, સમ યુઝ ઓક્સિજન ટુ બ્રેક ડાઉન ગ્લુકોઝ કમ્પ્લીટલી into carbon dioxide and water. બરાબર. અહીંયા એક પ્રોસેસ છે તો કે ગ્લુકોઝનું O2 ની હાજરીમાં શેમાં રૂપાંતર થાય છે તો કે CO2 અને H2O. બરાબર. હવે આ ગ્લુકોઝનું કેમિકલ ફોર્મ્યુલા એ આપણને ક્યાંથી મળશે? અહીંયા આગળ આપણને આપેલું હતું ગ્લુકોઝનું કેમિકલ ફોર્મ્યુલા. કોણે કીધું નથી આપેલું? આર્યુ ગ્લુકોઝ અહીંયા બનેલું છે તો C6H12O6. બરાબર. એનું ઓક્સિજનની હાજરીમાં કેટલાક સજીવો ઓક્સિજનની હાજરીમાં આ ગ્લુકોઝનું કમ્પ્લીટલી કાર્બન ડાયોક્સાઇડ અને વોટરમાં બ્રેકડાઉન કરે છે. બીજું, સમ યુઝ અધર પાથવે એટલે બીજા રસ્તાથી કરે છે. ધેટ ડુ નોટ ઇન્વોલ્વ ઓક્સિજન એટલે અહીંયા વિથ ઓક્સિજન, અહીંયા વિધાઉટ ઓક્સિજન. તો સમ યુઝિસ એટલે કેટલાક ઓક્સિજનનો યુઝ કરે છે, ઓક્સિજનની હેલ્પથી ગ્લુકોઝનું CO2 અને H2O માં રૂપાંતર કરે છે. કેટલાક ઓર્ગેનિઝમ એવા છે કે જે આ CO2 નો ઓક્સિજનનો યુઝ કરતા નથી, વિધાઉટ ઓક્સિજન એ કામ કરે છે. અને એ તમને ક્યાં બતાવ્યું છે તો ફિગર 6.8 ની અંદર બતાવ્યું છે. હવે ફિગર 6.8 આપણને અહીંયા આગળ આપેલું છે. બરાબર. એમાં શું બતાવે છે તો કે બ્રેકડાઉન ઓફ ગ્લુકોઝ બાય વેરિયસ પાથવે. ગ્લુકોઝનું જુદા જુદા રસ્તામાં એનું છેલ્લે આપણે બનાવવાનું છે શું અલ્ટિમેટલી તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવવાનું છે. તો એના માટે જુદા જુદા રસ્તા એ બતાવે છે. બરાબર. તો હવે જે આ વિધાઉટ ઓક્સિજન છે એમાં જુદા જુદા રસ્તા છે. બરાબર. તો ઇન ઓલ કેસીસ શું છે? હા, in all cases the first step is the breakdown of glucose. બરાબર. સૌથી પહેલું સ્ટેપ જે છે એ શું છે તો બ્રેકડાઉન ઓફ ગ્લુકોઝ. બરાબર. 6 કાર્બન મોલિક્યુલ્સ. બરાબર. બ્રેકડાઉનમાં એટલે ગ્લુકોઝ આપણું છે C6H12O6. બરાબર. એમાંથી કાર્બનના 6 મોલિક્યુલ છે એ એના ટુકડા થાય છે, અને એ ટુકડા થઈને એનું શું થાય છે તો કે ઇન્ટુ અ 3 કાર્બન મોલિક્યુલ્સ એટલે આનું C3 3 કાર્બન મોલિક્યુલ્સ
બરાબર. અને આ જે છે એ ગ્લુકોઝ છે અને આ 3 કાર્બન મોલિક્યુલ્સ વાળું છે એ શું છે તો કે પાયરુવેટ. એટલે ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય છે. અને પાયરુવેટ કેવો છે? C3, 3 કાર્બન મોલિક્યુલ્સ વાળો. હવે ધીસ પ્રોસેસ, આ બંનેની જે પ્રોસેસ, એટલે અહીંયા પ્રોસેસમાં આ એરો છે એ પ્રોસેસ છે. ધીસ પ્રોસેસ તો ગ્લુકોઝનું પાયરુવેટમાં ટ્રાન્સફર થવાની જે પ્રોસેસ છે ટેક્સ પ્લેસ ઇન ધ સાયટોપ્લાઝમ. આ આખી પ્રોસેસ કઈ જગ્યાએ થાય છે? તો કે આપણું કોષ જે છે, આપણા બોડીનો જે કોષની અંદર સાયટોપ્લાઝમ, બરાબર, સાયટોપ્લાઝમ નામનું એક અંગ છે, એક પાર્ટ છે. એ સાયટોપ્લાઝમની અંદર આ ગ્લુકોઝનું પાયરુવેટમાં ટ્રાન્સફર થવાની પ્રોસેસ થાય છે. ફર્ધર, હવે આગળ શું થાય છે? પાયરુવેટમાં ટ્રાન્સફર થઈ ગયું, હવે આગળ શું થાય? ફર્ધર ધ પાયરુવેટ મે બી કન્વર્ટેડ ઇન્ટુ ઇથેનોલ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. હવે આ પાયરુવેટ જે છે એ ઇથેનોલ એટલે આલ્કોહોલ સમૂહ છે, અને CO2 એમાં ટ્રાન્સફર થઈ જાય છે, કન્વર્ટ થઈ જાય છે, બરાબર. હવે આ જે પ્રોસેસ થઈ ગ્લુકોઝનું પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં ટ્રાન્સફર થવાની જે પ્રોસેસ, એટલે ધીસ પ્રોસેસ ટેક્સ પ્લેસ ઇન યીસ્ટ ડ્યુરિંગ ફર્મેન્ટેશન. અહીંયા આગળ આ પ્રોસેસ કઈ જગ્યાએ થાય છે? તો કે યીસ્ટની અંદર, બરાબર. અને યીસ્ટમાં પણ કઈ પ્રોસેસમાં? તો કે ફર્મેન્ટેશન. અહીંયા ફર્મેન્ટેશન જોયું ને આપણે, એ બરાબર. તો ફર્મેન્ટેશનમાં હવે સિન્સ ધીસ પ્રોસેસ, એટલે આ ફર્મેન્ટેશનની જે પ્રોસેસ છે, એટલે કે પાયરુવિક એસિડનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં જે ટ્રાન્સફર થવાની પ્રોસેસ છે, ટેક્સ પ્લેસ ઇન ધ એબ્સન્સ ઓફ એર, બરાબર. અને આ જે થાય છે એ એર એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, વિધાઉટ ઓક્સિજન થાય છે. અને જે વિધાઉટ ઓક્સિજન થાય છે ઇટ ઇઝ કોલ્ડ એનએરોબિક રેસ્પિરેશન, બરાબર. તો આ જે આખી, એટલે ગ્લુકોઝ આપણે અલ્ટિમેટલી શું કરવાનું છે? ગ્લુકોઝનું CO2 અને H2O માં રૂપાંતર કરવાનું છે. તમે ઓક્સિજનની જોડે કરો કે વગર કરો, અમારે તો રિઝલ્ટ જોઈ, બરાબર. જેમ એક્ઝામની અંદર તમે જે કરો એ, બરાબર. તમે આગલા દિવસે આખી રાત વાંચો કે આખું વર્ષ સિસ્ટમિક વાંચો, એ અમારે નહીં જોવાનું, બરાબર. અમારે શું? તો અમારે તો રિઝલ્ટ જોઈએ, બરાબર. તો આપણું જે વિધાઉટ ઓક્સિજન, એટલે અહીંયા વિથ O2 અને વિધાઉટ O2, બરાબર. તો એમાં વિધાઉટ O2 નું જે રેસ્પિરેશન છે એના એનએરોબિક રેસ્પિરેશન એને કહીએ છીએ, બરાબર. હવે આગળ બ્રેકડાઉન ઓફ પાયરુવેટ યુઝિંગ ઓક્સિજન. breakdown of pyruvate using oxygen takes place in mitochondria, બરાબર. આ ગ્લુકોઝનું
એટલે આ જે પ્રોસેસ છે સાયટોપ્લાઝમમાં થાય છે એ વિધાઉટ O2, બરાબર. હવે આ જ પ્રોસેસ જો વિથ O2 થાય, હા બોલો, હા આવ્યો ને. તો વિથ O2 આ ગ્લુકોઝનું તમે પાયરુવેટમાં રૂપાંતર કરો છો, બરાબર. એ કઈ જગ્યાએ થાય છે તો કે મિટોકોન્ડ્રિયા. આ પણ શું છે તો સેલની અંદરનું એક અંગ છે, બરાબર. મિટોકોન્ડ્રિયામાં થાય છે. અને this process breaks up the 3 carbon pyruvate molecule to give 3 molecules of carbon dioxide, બરાબર. તો આની અંદર પણ શું થાય છે તો આમાં ઇથેનોલ નથી બનતો. આમાં શું થાય છે, ઓક્સિજનની હાજરી છે તો એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સીધું છૂટું પડે છે. તો આ ઉપરની આપણી પ્રોસેસ છે. તો વિથ ઓક્સિજન વાળી પ્રોસેસ મિટોકોન્ડ્રિયામાં થાય છે, વિધાઉટ ઓક્સિજન વાળી સાયટોપ્લાઝમમાં થાય છે, બરાબર. તો અને ધ અધર પ્રોડક્ટ ઇઝ વોટર, એટલે 3 કાર્બન વાળા પાયરુવિક મોલેક્યુલને 3 કાર્બન ડાયોક્સાઇડના મોલેક્યુલ અને પાણી વોટર એમાં એને ટ્રાન્સફર કરે છે. સિન્સ ધીસ પ્રોસેસ ટેક્સ પ્લેસ ઇન ધ પ્રેઝન્સ ઓફ એર, એટલે કે ઓક્સિજન